ભ્રષ્ટ શાસનના પાપે જે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, જેમાં અનેકો લોકોના મૃત્યુ થયા, તેની સાથે સાથે અનેકો લોકો બેરોજગાર થવાના આરે પર ઊભા છે, ધંધા રોજગાર બંધ થવાની આરે પર ઊભા છે। આ બધી જ પરિસ્થિતિને સુધારવા માટે અમે સરકાર પાસેથી માંગણી કરીએ છીએ કે વૈકલ્પિક માર્ગ જેવી રીતે પ્રયાગરાજ, હૈદરાબાદ અને અનેકો જગ્યાએ પીપા પુલ કરીને એક પુલની નવી ટેકનોલોજી પદ્ધતિ આવી છે, એ પુલ બનાવવામાં આવે અને એની ઉપરથી નાના બાઇક ને નાના વાહનો અવર જવર થઈ શકે, જેથી લોકોની રોજગારી બચી શકે। આ બધી માંગણી સાથે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ લોકોને માનવવધનો ગુનો નોંધીને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે। આ બે મુદ્દાને લઈને અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જાહેરાત કરી છે, જો વૈકલ્પિક માર્ગ નહીં બનાવવામાં આવે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓને જેલ ભેગા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં 1001 યુવાનો અન્નનો ત્યાગ કરવાના છે। લગભગ 30 થી ઉપર ગ્રામ પંચાયતોના સમર્થનના લેટરો અમારી જોડે છે, અલગ અલગ સંગઠનો, સમાજના સંગઠનોના સમર્થન અમારી જોડે છે, અલગ અલગ સામાજિક રાજકીય નેતાઓના સમર્થન અમારી જોડે છે। અમે આગામી સમયમાં અમારી માંગણી નહીં પૂરી થાય તો 1001 યુવાનો અન્નનો ત્યાગ કરીને જ્યાર સુધી જીવ હશે ત્યાર સુધી લડત કરીશું, પરંતુ આ બે માંગોથી અડગ છીએ।